मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। સુરત શહેરમાં પોલીસની વધુ એક સફળ કામગીરી સામે આવી છે। 10 વર્ષથી નાસ્તો ફરતો આરોપી આખરે સચિન પોલીસના જાળમાં ફસાયો છે। સચિન પોલીસ સ્ટેશનની ટીમે પ્રોહિબિશનના ગંભીર કેસમાં વોન્ટેડ આરોપી આકાશ જયંતિભાઈ રાઠોડને ઝડપી પાડ્યો છે। આરોપી છેલ્લા 10 વર્ષથી ગુજરાત નશાબંધી અધિનિયમ હેઠળ નાસ્તો ભરતો હતો। આ કેસમાં ₹9.70 લાખના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો। આ કામગીરી પોલીસ કમિશનર, સહાયક પોલીસ કમિશનર અને નાયબ પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી। સચિન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી ગુપ્ત માહિતીના આધારે ભાટિયા બ્રિજ નીચેથી આરોપીને ઝડપવામાં આવ્યો। ત્યારબાદ તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી। પીએન વાઘેલા અને એનડી ડામોર તેમજ 15થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ પોલીસની આ કામગીરીની શહેરભરમાં પ્રશંસા થઈ રહી છે। સુરત શહેરમાં ગુનાખોરી સામે પોલીસની આઘાતક કામગીરી સતત ચાલુ છે। આશરે 1.5 વર્ષ પહેલાં સચિન પોલીસ સ્ટેશનની હદમાં ભાટિયા ગામમાં એક એસએમસીની એક રેડ કરવામાં આવેલી હતી। એ રેડમાં ઘણા બધા આરોપીઓ જે તે વખતે પકડાયેલા હતા અને એમાંથી એક આરોપી જે તે વખતે એબ્સ્કોન્ડર હતો। એનું નામ છે આકાશ જયંતિભાઈ રાઠોડ। એ મૂળ રહેવાસી છે, ભાટિયા ગામનો છે, નવા મહોલ્લો। અને એનો જે તે વખતે રોલ એવો હતો કે આ જે એસએમસીની રેડ થઈ એ વખતે એ સ્થળ ઉપરથી ભાગી ગયેલો હતો। તો છેલ્લા 1.5 વર્ષથી નાસ્તો ફરતો હતો। સચિન પોલીસ સ્ટેશનના ડિસ્ટાફને એક અંગત બાતમીદારથી એક આધારભૂત માહિતી મળેલી હતી, જે આધારે આરોપીની ભાટિયા બ્રિજની નીચેથી જ આની મળી આવતા આરોપીની ધરપકડ કરી અને તપાસ અર્થે તપાસ કરનાર અધિકારીને સોંપવામાં આવેલ છે। આરોપીને ભાટિયા બ્રિજના નીચેથી પકડી લેવામાં આવેલો છે અને આમ તો એ પ્રાથમિક પૂછપરછમાં એવું જણાઈ આવેલ છે કે છૂટક મજૂરીનું કામ કરે છે। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે। તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।